નમસ્કાર. વિદ્યાપુર આચાર્ય પંચાયત સભ્ય અને વંશાલીબેનના પતિ શ્રી સુરેશભાઈ શાળાની અંદર ભાઈ શ્રી ખૂબ પ્રવૃત્તિ કરેલી અને શાળાના શ્રેષ્ઠ શિક્ષક એવા રાજેશભાઈ તેઓ પોતાના પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા છે. છત્રસિંહ દાદા આપણા બીમારીમાંથી ખૂબ ઊંડી બીમારીમાંથી આપણા જે આપણી વચ્ચે બેઠા છે એવા આપણા બળા કાકા ખૂબ સારા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે હજુ પણ એમની તંદુરસ્તી સારી થાય. પ્રવીણભાઈ, દિનેશભાઈ, કિરીટભાઈ, અહીંયા આપણા નજીકમાં જ વડીલ એવા મનહરભાઈ, મંચસ્થ સર્વ મહાનુભાવો કિરીટભાઈ, આપણી શાળામાંથી બદલી કરીને ગયા છે એવા અમીષાબેન, ગમે ત્યારે એમને એમ થાય કે યાદ આવે ત્યારે આ બાજુ આંટો પણ મારતા હોય છે. આપણી શાળાના બંને બેનશ્રીઓ લુસિયાબેન અને દિવ્યાબેન, આ શાળા પરિવાર. અહીંયા સામે મંચસ્થ સર્વ વડીલો, મથુર કાકા છે, ચંદુ કાકા છે, એવા જે બેઠા છે તમામ વડીલો, અહીંયા માતા બહેનો અને આપ સૌ ભૂલકાઓ, અહીંયા આ કાર્યક્રમમાં તમારું સૌનું સ્વાગત કરીએ છીએ અને આપણે તાળીઓથી બધાને બતાવીએ.
ઉદાપુરા પ્રાથમિક શાળાના એસએમસી ઉપાધ્યક્ષ સુરેશભાઈ, સભ્ય શ્રી સતીશભાઈ, તેમજ અતુલભાઈ અને કિશનભાઈ, જ્યારે આ બધા ટીમમાં વિરલભાઈને ગામમાંથી ઉપસ્થિત યુવાનો પણ પધાર્યા છે. અને ખરેખર શું તમે લીધું છે? આપણી લોટ કેવો લાગે છે? જે છોકરાઓને અમારા જે પ્રોત્સાહન આપ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા એસએમસી ઉપાધ્યક્ષ છે સુરેશભાઈ. સુરેશભાઈ, શું લીધું તમે? કેવું બનાવ્યું છે? અરે વાહ, સરસ સરસ. સતીશભાઈ, તમે શું લાવ્યા છો? અરે વાહ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અતુલભાઈ પણ ખૂબ સંસ્કાર અને કિશનભાઈને બધા. બેન બેન અમારા એસએમસીના મહિલા સભ્ય બેન પણ હાજર છે. બેન, શું લીધું તમે? કેવા લાગ્યા છે છોકરા? સરસ બનાવ્યા. અમારા ચિરાગ અને વીર, બેટા શું કર્યું છે તમે? અરે વાહ, સરસ. ભજીયા અને પૂરા. કેવો ધંધો થાય છે? ચાલે છે ને બરાબર? અમારા ધોરણ 8ની વિદ્યાર્થીની મોન્ટુ ગુલાબજાંબુ કેવા વેચાય છે? મજા આવે છે. અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા છે ગામમાંથી. ખૂબ એવો સાથ સહકાર બધાનો મળી રહ્યો છે આ આનંદ મેળાની અંદર. બેટા, તમારે કેવું ચાલે છે ભાઈ? આવે છે ગ્રાહક? હા, ઓકે ઓકે, સરસ. અમારા ચણા પુલાવ વાળાનો વટ પડી ગયો છે. ચણા પુલાવ વાળાનો વટ પડી ગયો ભાઈ. ચણા પુલાવનો ધંધો કેવો છે? અરે સરસ સરસ. અરે ભાઈ ચિરાગભાઈ, બટાકામાં કેવું ચાલે છે? ઓકે. અમારા ગામના વડીલ એવા દાદા પધાર્યા છે. દાદા, પુડાને કેવું લાગ્યું તમને? મજા આવી ને? અરે વાહ, સરસ. અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ધન્યવાદ. ઓકે. અરે રે રે, મારી ફેવરેટ આઈટમ ગુલાબજાંબુ. બેટા, કેવું ચાલે છે? ગ્રાહક આવે છે? વેચાય છે ને? અરે વાહ, સરસ સરસ. આ બાજુ શું છે બેટા? ઓ, પાણીપુરી વાળા પણ જોરદાર ધંધો કરે છે. જોરદાર. અમારા યુવાનો નોટોની ગड्डी કાઢીને આજે તો બધું ખૂબ લાભ લેવાના આવ્યું છે. સરસ સરસ. ખૂબ ખૂબ. કેવો લાગ્યો પ્રોગ્રામ તમને? સરસ સરસ સરસ. ખૂબ આનંદ લો, ખૂબ મજા કરો. બેન, કેવો લાગ્યો બાળકોનો આનંદ મેળો? સરસ. ગમ્યું ને તમને? બેટા, કેવો ચાલે છે ધંધો તમારો? સરસ. મજા આવી ગઈ ને? ઓકે. આજના આપણા બેગલેસ ડેનો આજ શીખવાનું છે, બરાબર? ઓકે. નમસ્કાર. ખમણની ભીડ જામી રહી છે. અને બેટા હેમાંગથી, કેવું રહ્યું? સરસ. કેવું બનાવ્યું છે અમારી દીકરીઓ? બેનો બોલો, કેવું છે? સારું છે ને? સરસ. સીતાબેન અમારા એસએમસીના મહિલા સભ્ય છે, એ પણ આવ્યા છે અને બાળકને ને પોતે બટાકા પૌવાનો સરસ લાભ લીધો છે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. બેટા, સમોસાવાળા તો પૂરું કરીને જતા રહ્યા. સમોસા પૂરા થઈ ગયા લાગે. બેટા, તમારે કેવું છે? આ બાજુ અમારે સુમિત્રાબેન આવ્યા છે, એમડીએમ સંચાલક. એવો પણ ઢેબરાનો લાભ લેવા આવ્યા છે અને સરસ મજાના ઢેબરા પૂરી શાક રહ્યું છે અને બધું પૂરું કરી રહ્યા છે. સરસ. આ બાજુ અમારા પાણીના બોટલવાળા છે. પાણીના બોટલ. બેટા, કેવું ચાલે છે? સારું. સરસ. કેવું ચાલે? ધંધો કમ્પ્લીટ છે ને? હા. બેન પણ આ પધાર્યા છે, સુરેશભાઈના પત્ની, અને અમારે શાળા પ્રત્યે ખૂબ. બેન, તમે શું ખાધું અમારા આનંદ મેળામાં? પાપડીનો લોટ. કેવો લાગ્યો પાપડી લોટ? સરસ લાગ્યો. ઉષાબેન પણ આવ્યા છે. ઉષાબેન, કેવું શું ખાધું તમે? પકોડી ખાધી. સરસ. ખૂબ મજા આવી છે બહેનોને. અમીષા, જે અમારી દીકરી ભણીને આગળ ગઈ છે, હેતલ પણ છે, અને ભાવિક અને બધા યુવાનો પણ ખૂબ મજા લઈ રહ્યા છે. ત્યારે ખરેખર આનંદનો માહોલ ઉદાપુરા પ્રાથમિક શાળાની અંદર સર્જાઈ રહ્યો છે. ખરેખર આટલું પબ્લિક, આટલું મહેરામણ ઉદાપુરા પ્રાથમિક શાળાના આંગણમાં ત્યારે દેખ્યું ન હતું. આજે આનંદ મેળાની આ અવસર પર ખૂબ બધા પધાર્યા છે અને ખૂબ આનંદ લઈ રહ્યા છે. નમસ્કાર. અમારા શાળા પરિવારના ઋષિયાબેન, દક્ષાબેન, ભાવનાબેન જેઓ પધાર્યા તે પણ અમારા આનંદ મેળાની મુલાકાતે આવ્યા છે અને આનંદ મેળાનો ખરેખર લાભ લેવા. અમીષાબેન, કેમ છો? મજામાં ને? ઓકે. ત્યારબાદ મુકેશભાઈ, નરેન્દ્રભાઈ, તેઓ પણ આનંદ મેળાની, ગયો મેળો તો એમના હસ્તક હતો, આ મેળાનો લાભ લેવાના છે. આનંદ મેળાની આ અવસર પર મનહરભાઈ, રવિન્દ્રભાઈ, રાજેશભાઈ અને કમલેશભાઈ સાથે એક વિદાયની પળો અને આનંદ મેળાના મધુર દાદા પણ ઉપસ્થિત છે, છત્રસિંહ દાદા. આ લોકો ખરેખર એક આનંદ મેળાની વડીલો પણ એમની રીતે આનંદ લઈ રહ્યા છે. ત્યારે
જુદાપુરા શાળા પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. જય હિન્દ, જય ભારત. અમારા જ્ઞાન સહાયક દિવ્યાબેન કેક કાપીને શાળાના આ કેકને બધાને સરખે ભાગે જાય અને બાળકો એનો ખરેખરો આનંદ લે એ પ્રમાણેનું આયોજન કરી રહ્યા છે. ખરેખર દિવ્યાબેનની આ પ્રવૃત્તિને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મુખમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તે દીપ જ્યોતિ. જૂનો સ્ટાફ જેની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એવા નરેન્દ્રભાઈ, કમલેશભાઈ, સ્નેહાબેન અને ભાવનાબેન અને અમીષાબેન અને દક્ષાબેન. કેવો છે અમારો ફંક્શન? ખૂબ સરસ. કઈ કઈ વાનગીનો આનંદ લીધો? સરસ. નરેન્દ્રભાઈ કેવું લાગ્યું? અમીષાબેન કેવું લાગ્યું? અરે ડીંગુ પણ આવી છે ત્યારે ખૂબ ખૂબ આભાર માનું. જય હિન્દ. અમારા ગામમાંથી પધારેલા બહેનો, શું લીધો તમે બહેનો? ભજીયા. કેવા છે ભજીયા? સરસ. અમારા બાળકોનો આ પ્રોગ્રામ કેવો લાગ્યો તમને? સરસ. ભાઈ ચણા પુલાવ કેવું? શું થયું? પૂરું થઈ ગયું? અરે વાહ, કેવો રહ્યો ધંધો? મજા આવી ગઈ? અરે વાહ વાહ, નફો થયો ને? ઓકે, વેરી ગુડ. આ બાજુ મારા પરિવારના મુકેશભાઈ, વિજયભાઈ અને ચિંતનભાઈ આનંદ લઈ રહ્યા છે. શાનો આનંદ લઈ રહ્યા છો? મકઈના ઢેબરા. હા હા, અરે વાહ 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 વાહ. દુધાપુરા આચાર્ય મહેશભાઈ, અમારી સાથે મારો શાળા પરિવાર છે અને મારા વાલા બાળકો. આજે અમારી શાળાની અંદર શાળા સ્થાપના દિન હતો, આનંદ મેળાની ઉજવણી હતી, વિદાય સમારંભ હતો અને નવા શિક્ષકોનો આવેલા જ્ઞાન સહાયક શિક્ષકોનો સન્માન સમારંભ હતો. આ ત્રણેય કાર્યક્રમની અંદર આજે અમે નોંધ્યું છે ગણિત વિજ્ઞાનના શિક્ષકો મારી સાથે ઉપલબ્ધ છે અને મારા બહેનો પણ મારી સાથે છે. ત્યારે અમે ઘણા બાળકોએ ખૂબ નફો કર્યો છે. કેટલા બાળકોએ નફો કર્યો છે? 8 થી 10 જણની ટીમ એવી છે કે જેણે ખૂબ નફો કર્યો છે. અમે નફાના એમના રિવ્યૂ પણ લીધા છે અને જોયું અને બાળકોને મારા આજના બેગલેસ ડેની અંદર મેં શીખવાડ્યું છે. બેટા, મહેશ સાહેબે શું કર્યો? નફો કર્યો કે ખોટ કર્યો? ખોટ. મહેશ સાહેબને ખોટ ગઈ. મહેશ સાહેબને આયોજન કરવાનું હોય, ખોટ જાય. કેમ? તો કે ખર્ચ વધી જાય. પણ મહેશ સાહેબનો સાચો નફો કયો છે? બાળકોને જે જ્ઞાન મળ્યું છે, બાળકોને જે શિક્ષણ મળ્યું છે, એ જ મહેશ સાહેબનો આચાર્ય તરીકેનો એક સાચો નફો છે. અને એ નફાને હું આજના દિવસે મારા જીવનની એક અમૂલ્યવાન ભેટ સમજી અને જય હિન્દ, જય ભારત.